સુરત ડ્રગ્સના દૂષણ સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરને ડ્રગ્સ મુક્ત રાખવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અઠવાલાઇન્સ પોલીસ દ્વારા આજે વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પખાલીપાડ, ઝીંગા સર્કલ, ખંડેરાવપુરા અને કાદરશાહ નાળ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમોએ સઘન તપાસ કરી શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સ તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આ કોમ્બિંગ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ વિસ્તારમાં આવેલા મેડિકલ પાનના ગલ્લાઓ, ચાની ટપરીઓ અને મેડિકલ સ્ટોર્સની પણ ચકાસણી કરવામાં આવી હતી. ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ કે વપરાશ પર અંકુશ લાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું. આ ઉપરાંત વિસ્તારમાં વાહન ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં દસ્તાવેજોની તપાસ સાથે શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની કડક તપાસ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની રહે. અઠવાલાઇન્સ પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાનો ભાવ વધ્યો છે અને ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને વધુ વેગ મળ્યો છે.